તમિલનાડુના રામેશ્વરમ રામનાથ સ્વામી મંદિરે સ્થાનિકો માટે મફત દર્શનની માંગ સાથે 1000થી વધુ લોકોએ વિરોધ નોંધાવ્યો। તમિલનાડુના રામેશ્વરમમાં આવેલ પ્રસિદ્ધ રામનાથ સ્વામી મંદિરે સ્થાનિક રહેવાસીઓ માટે દર્શન મફત કરવા માંગ સાથે 1000થી વધુ લોકોએ મંદિરમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું। સ્થાનિક લોકોનું કહેવું છે કે મંદિરમાં દર્શન માટે ખાસ દરખાસ્તો અને ફી લેવાતી હોવાથી તેમને આર્થિક તકલીફ પડે છે, જ્યારે મંદિરમાં સામાન્ય દર્શન મફતમાં ઉપલબ્ધ હોવા છતાં ખાસ દર્શન અથવા ઝડપી પ્રવેશ માટે ફી લેવામાં આવે છે। રામનાથ સ્વામી મંદિર ભારતના સૌથી મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગમાંનું એક છે અને દર વર્ષે લાખો યાત્રાળુ અહીં દર્શન માટે આવે છે। સામાન્ય દર્શન મફતમાં ઉપલબ્ધ છે, પરંતુ ખાસ દર્શન, વિશેષ પૂજા અથવા ઝડપી પ્રવેશ માટે અલગથી ટિકિટ લેવી પડે છે, જેના કારણે સ્થાનિકોને પણ આ ખર્ચ સહન કરવો પડે છે। સ્થાનિકોનું કહેવું છે કે તેઓ વર્ષો સુધી મંદિરના પરંપરાગત ભાગ રહ્યા છે અને તેમને નિઃશુલ્ક દર્શનનો અધિકાર હોવો જોઈએ। આ વિરોધ દરમિયાન લોકોએ મંદિરમાં વ્યાપક વ્યવસાયીકરણ અને સ્થાનિકોની અવગણના અંગે પણ અવાજ ઉઠાવ્યો। કેટલાક લોકોએ જણાવ્યું કે મંદિરમાં દર્શનની વ્યવસ્થા વધુ પારદર્શક અને સ્થાનિકોને અનુકૂળ હોવી જોઈએ। મંદિરમાં પ્રવેશ માટે ઓનલાઈન બુકિંગ અને વિશેષ દર્શન માટેની ફીથી સ્થાનિક લોકોને અસમાનતા અનુભવાય છે। મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્રે વિરોધકારીઓ સાથે વાતચીત શરૂ કરી છે અને સ્થાનિકોની માંગોને ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય લેવા માટે આશ્વાસન આપ્યું છે। હાલ મંદિરમાં સામાન્ય દર્શન મફતમાં ઉપલબ્ધ છે, પણ ખાસ દર્શન માટે ફી લાગુ છે। સ્થાનિકો માંગ છે કે તેમને સંપૂર્ણપણે મફત દર્શનનો લાભ મળે અને મંદિરમાં તેમના પરંપરાગત અધિકારોનું રક્ષણ થાય। காலங்காலமாக பரம்பரையாக நாங்கள் இந்த கோயிலுக்குள்ள போய் தரிசனம் பண்ணிக்கிட்டு வந்துக்கிட்டு இருந்தோம், சாமி கும்பிட்டுக்கிட்டு இருந்தோம்। இன்றைக்கி ஒரு பெரிய வியாபார ஸ்தலமாக இந்த கோவிலை மாற்றி இன்றைக்கி சாமி கும்பிட போனால் உள்ளூருக்கான ஒரு 200 ரூபா கொடுத்தா சாமி கும்பிட போகணுன்னா கோயிலுக்குள்ளே நுழைய முடியாத ஒரு நிலைமையை இன்றைக்கி ஏற்படுத்தி வச்சுருக்கிறாங்க। அறநிலைத்துறையை அரசாங்கம் கவனம் செலுத்தி எல்லாரும் பொதுமக்களும் போகிற மாதிரி ஒரு ஏற்பாடு செய்யணும்। இன்றைக்கி அனைத்து சமுதாயம், அனைத்து கட்சி எல்லாரும் சேர்ந்து ஒரு போராட்டம் நடத்தி இதுக்கு ஒரு விடிவுக்காக வேண்டி நடத்துனாங்க। அவ்வளோ பேரையும் கைது பண்ணி கொண்டு போயிருக்காங்க। இருந்தாலும் அரசாங்கம் வருங்காலத்தில் இந்த வாக்கு வங்கி வீணாயிடக்கூடாதுங்கிற கருத்தில் கொண்டு எல்லாருக்கும் இந்த பழைய மாதிரியான தரிசனத்தை கிடைக்கிறதுக்கு உண்டான வழிவகை பண்ணணுங்கிறது எங்களுடைய கோரிக்கை।